આજનો વિષય છે સુસાઇડ નોટ. મિત્રો, સુસાઇડ નોટ એટલે વ્યક્તિ જ્યારે સુસાઇડ કરે છે ત્યારે એક નોટ લખીને જતો હોય છે કે હું શાના કારણે સુસાઇડ કરું છું. ત્યારે મિત્રો, આજે સુસાઇડના કેસો સમાજમાં ખૂબ જ વધી રહ્યા છે. રોજ એક સમાચારની અંદર એક સમાચાર તો જરૂર આવે છે કે વ્યક્તિ સુસાઇડ કરી ગયો, અને આ રીતે અનેક દાખલાઓ રોજબરોજ આપણે છાપાની અંદર વાંચતા હોય કે ફલાણા ગામની અંદર વ્યક્તિએ સુસાઇડ કર્યું. ત્યારે મિત્રો, ખાસ કરીને સુસાઇડ કરવાના કારણો શું હોય છે અને સુસાઇડ વ્યક્તિ કેમ કરે છે એની ઉપર આપણે આજનો ટૉપિકની વાત કરીશું. મિત્રો, સુસાઇડ એટલે સુસાઇડનો સંબંધ સિચ્યુએશનની સાથે છે. આપણે એમ કહીએ છીએ કે વ્યક્તિ કેમ સુસાઇડ કરી ગયો, પરંતુ એ સુસાઇડ કરવા પાછળનું કારણ એક એવું મળ્યું છે કે એની જે સિચ્યુએશન છે, એની જે અવસ્થા છે, એ અવસ્થા જ માણસને સુસાઇડ તરફ દોરી જાય છે. વ્યક્તિ જ્યારે સુસાઇડ કરે છે ત્યારે એવી સિચ્યુએશન બને છે કે એનું પરિવાર, એનું ફેમિલી કે એના મિત્ર મંડળ એને કશું જ દેખાતું નથી, અને એવી સિચ્યુએશનમાં વ્યક્તિ આવી જાય છે. એટલે સિચ્યુએશન જવાબદાર છે, અને સિચ્યુએશન જ વ્યક્તિને સુસાઇડ કરવા તરફ પ્રેરિત કરતું હોય છે. એટલે સુસાઇડનો સંબંધ સીધો ને સીધો એની સિચ્યુએશન સાથે છે. બાકી કોઈ પણ વ્યક્તિ સુસાઇડ કરવા માગતો નથી, પણ જ્યારે એને સુસાઇડ કરવાના વિચાર આવે છે ત્યારે એવી સિચ્યુએશન બની જતી હોય છે કે એ સમયે એને કોઈપણ જાતનું વિવેક, કોઈપણ જાતનું દિમાગ, બુદ્ધિ ચાલતી નથી, અને એ સુસાઇડ કરી લેતો હોય છે. મિત્રો, આપણે જોયું છે કે સુસાઇડ કરવાના ઘણા બધા કારણોમાંથી એક કારણ સામે આવ્યું છે કે ઘણી વખત વ્યક્તિ દેવાદાર બની જતો હોય છે. બેંકનું દેવું કે કોઈ પેઢી પાસેથી લીધેલું દેવું, કોઈનું ચૂકવણું, અને એ વ્યક્તિ વારંવાર એને ફોન દ્વારા કહેતો હોય છે કે મારા પૈસા જમા કર, મારા પૈસા આપ. એવી રીતના બેંક તરફથી પણ વારંવાર ફોનો આવતા હોય છે, અને ત્યારે વ્યક્તિને આ ફોનથી કંટાળીને એ સુસાઇડ કરી લેતો હોય છે. ઘણી વખત એવું સાંભળ્યું છે કે એ ભાઈનું દેવું ખૂબ વધી ગયું હતું, દેવાદાર હતો, અને એના કારણે સુસાઇડ કરી ગયો. મિત્રો, જીવનમાં જેટલું બને એટલું જ દેવું કરજો, વધારાનું દેવું કરતા નહીં. જો તમે પૈસા ભરી જ ના શકો, તમારી ભરવાની ક્ષમતા જ ના હોય, તો તમારે કોઈપણ જાતની બેંક લોન કે કોઈપણ જાતનું દેવું કરવું નહીં. કારણ કે એમાં કમ્પાઉન્ડ વ્યાજ હોય છે, ચક્રવૃદ્ધિ વ્યાજ લાગતું હોય છે, અને ઘણી વખત તમે ભરેલા પૈસા કરતાં ડબલ પૈસા ભરવાના હોય છે. આજે લોકો 50 લાખનું, 60 લાખનું ઘર લઈ લે છે, અને 20 વર્ષની લોન કરે છે. એમાં 50 લાખના સીધા એના 1 કરોડ રૂપિયા ભરવાના થાય છે. હવે મોટું EMI મોટું રાખવામાં આવે, 25,000, 30,000, એટલે એનો જે પગાર જે છે એ 80% પગાર એનું EMI ભરવામાં જ નીકળી જતો હોય છે, અને પરિણામે એક આર્થિક સંક્રમણ એના ફેમિલીમાં ઉત્પન્ન થતી હોય છે. ત્યારે આ આર્થિક સંક્રમણની વચ્ચે એના જે શોખો છે, એની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પૂર્ણ થતી નથી, અને ત્યારે અને ફરી પાછું EMI ભરવાનું ચૂકી જાય
એટલે પાછી બેંકની પેનલ્ટી ભરવાનું આવે. એટલે તમે સીધું સાદું જીવન જીવવું, કોઈ પણ જાતનું મગજમારી કર્યા વગર સિમ્પલ લિવિંગ જીવો, જેથી કરીને દેવું કરવાનો કોઈ અવસર મળે નહીં. અને વધારે પડતું દેવું કરવું એ પણ આપણા માટે ખૂબ મોટા બોજાની વાત છે. એટલે સમાજની અંદર ઘણા જગ્યાએ સુસાઇડના કેસો જે થાય છે, આપઘાતના કેસો થાય છે, એમાંનું મોટા ભાગનું કારણ એનું કરજ, બેંકની લોન હોય છે. મિત્રો, બીજું એક કારણ છે કે વ્યક્તિને જ્યારે ફેમિલી લાઈફ જીવતો હોય ત્યારે ઘણી વખત પતિ પત્ની વચ્ચે તકરારો થવી. હવે તકરારો શાના કારણે થાય એ તો આપણે જાણીએ જ છીએ. ઘણી વખત બેની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય. ઘણી વખત બે વ્યક્તિ સરસ મજાનું જીવતા હોય અને એની સાથે સાથે એક ત્રીજા વ્યક્તિની જ્યારે એન્ટ્રી થાય એટલે પતિના આડા સંબંધો, ક્યાંક પત્નીના આડા સંબંધો, બેવફાઈ કરવી જીવન વિશે, જીવન પ્રત્યેની, અને એના કારણે ઘરે પરિવારમાં ખૂબ તંગભર્યું વાતાવરણ ઉત્પન્ન થવું અને પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થવો અને ક્યારેક પછી એમાં પતિ પત્ની કંટાળીને પછી બેમાંથી એક વ્યક્તિ સુસાઇડ કરી જતું હોય છે. એટલે સુસાઇડનું કારણ આ પણ છે ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થવી, એકબીજા પ્રત્યેનો વિશ્વાસ ઉઠી જવું, એકબીજા પ્રત્યે નફરત થવી અને અચાનક વ્યક્તિ સુસાઇડ કરી લેતો હોય છે. મિત્રો, દરેક જીવનની અંદર દરેક પ્રોબ્લેમ તો રહેવાના જ છે, પણ એનું સમસ્યાની સમાધાન થતું જ હોય છે. એટલે જ્યારે પણ આવા કોઈ પ્રશ્નો ઉત્પન્ન થાય તો તમારા ફ્રેન્ડ સર્કલને આ વાતની જાણ કરો, તમારી ફેમિલીને જાણ કરો, અને જેથી કરીને તમે સુસાઇડ કરતાં બચી જાઓ. ઘણી વખત વ્યક્તિને ખૂબ મોટો આઘાત લાગે, કંઈક એવો આઘાત લાગે કે જ્યારે એ વેઠી પણ ના શકે. કોઈના તરફથી એવું દબાણ, પ્રેશર માણસના જીવનમાં આવી જાય તો એ સુસાઇડ તરફ વળી જતો હોય છે. એનાથી એમ લાગે કે હવે મારે જીવન જીવવાનો કોઈ મતલબ નથી, મારું કોઈ માનતું નથી, મારું મહત્ત્વનું પ્રિય પાત્ર જ્યારે ગુમાવી દે ત્યારે અચાનક એને આપઘાત કરવાનું વિચાર આવી જાય છે અને એવી સિચ્યુએશનમાં વ્યક્તિ આપઘાત કરી લે છે. મિત્રો, મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે માણસ કશો જ વિચારતો નથી અને પોતે ક્યારેક ફાંસો ખાઈ લે છે, ક્યારેક ડ્રગ લઈ લે છે. આ બધા કારણને પોતાનું આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દે છે. મિત્રો, તમારા જીવનમાં કોઈ પ્રશ્નો આવે, પ્રોબ્લેમ આવે, કોઈ પણ જાતનો દુનિયાની અંદર પ્રોબ્લેમ છે તો એનું સમાધાન પણ છે. કંઈક ને કંઈક એનું સમાધાન તો જરૂર હોય છે, પણ તમે તમારા પ્રશ્નનું તમારા ફેમિલીને, તમારા મિત્રને, તમારા ભાઈને તમે એ પ્રશ્નને શેર કરો, તમારા માતા પિતાને શેર કરો કે આ થયું છે તો એનું શું, તો કંઈક ને કંઈક નિવારણ આવશે. પણ તમે કોઈને કશું કહેશો જ નહીં, કોઈને કશું બોલશો જ નહીં, કોઈને તમારા પ્રશ્નની જાણ કરશો જ નહીં, તો તમારો પ્રશ્ન એ પ્રશ્ન જ રહી જશે અને છેવટે તમે તમારી જીવનને ટૂંકાવવાનો વિચાર કરશો. એટલે જે કંઈ પ્રશ્ન સર્જાય, જે કંઈ પ્રોબ્લેમ થાય ત્યારે તમારા ફ્રેન્ડ સર્કલને, તમારા મિત્ર મંડળને અવશ્ય શેર કરો. એટલે આજનું ટૉપિક, આજે સામાજિક જીવનની અંદર મેં ખૂબ જ સુસાઇડના કિસ્સા જોયા છે, ત્યારે આ કિસ્સાની અંદર આ રીતના લોકો સુસાઇડ કરતા હોય છે. મિત્રો, ક્યારેય પણ સુસાઇડ કરવું નહીં. આટલું સરસ જીવન મળ્યું છે એને સુંદર રીતે જીવી લઈએ, કારણ કે ફરી પાછો મનુષ્ય અવતાર મળે કે કેમ એ કોણે જાણ્યું છે મિત્રો. એટલે આ મનુષ્ય અવતારની અંદર જો આપણે જીવી લઈએ, જો ભગવાન બોલાવે તો આપણે જવાનું, નહીં તો સામે ચાલીને ભગવાનના દરબારમાં જવું નહીં, કારણ કે એની તો આપણે આત્મહત્યાનું ખૂબ મોટું પાપ લાગે છે. ભગવાન પણ આપણને માફ કરતા નથી.
ભગવાન એમ કહે છે કે તને આટલો સરસ મનુષ્ય અવતાર મળ્યો અને તમે એનો સદુપયોગ ના કર્યો, એમાં મારી શું ભૂલ? ત્યારે આ સાથે મિત્રો આજનો આ ટૉપિક પૂર્ણ કરું છું અને આપ સૌએ મને સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.